ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને વિષય આપણો ભૂગોળ વિષયનું મોસ્ટ આઈએમપી આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. ભૂગોળની જો વાત કરવામાં આવે તો બીજી પરીક્ષાની અંદર વિભાગ એ ની અંદર જે એમસીક્યુ પૂછાય છે 20 ગુણમાં, એ એમસીક્યુ ક્યાંક ને ક્યાંક તમને સ્વાધ્યાયના બેઠા પૂછાય છે, પણ એમાંથી તમને 4 થી 5 એમસીક્યુ જે છે એ થોડા ફેરવીને પૂછી લેશે. મતલબ કે સીધા એમસીક્યુ નહીં પૂછાય તો તકલીફ પડશે, એટલે તમારે આવા પેપર થોડા સોલ્યુશન કરવા પડે. હા, બોર્ડની એક્ઝામમાં બેઠું પૂછાય છે નો ડાઉટ, પણ બીજી પરીક્ષામાં થોડું ટ્વિસ્ટેડ હોય છે. તો જરા આપણે અહીંયા આપેલા જે એમસીક્યુ છે એને વ્યવસ્થિત તૈયાર કરી લઈએ તો ક્યાંક બેઠે પૂછાઈ જાય તો 20 માંથી 20 ગુણ આપણા આવી શકે છે વિભાગ એ ની અંદર. ચાલો શરૂઆત કરું છું. વિભાગ એમાં આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 1 છે, જરા ઝૂમ કરી દઉં એટલે તમને દેખાય. ઓકે, ચલો પ્રશ્ન નંબર 1 છે, સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? 1000% મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એટલે આની કોઈ વાત ન થાય એટલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વિભાગ બી માં પણ પૂછાય છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો મારા વાલાઓ. સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો જવાબ આપણો આવશે લુશિયન ફાવર હતા. કોણ હતા? લુશિયન ફાવર હતા. ચાલો પછી પ્રશ્ન નંબર 2 છે, માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં ભારતનો ક્રમ કયો છે? માનવ વિકાસની જે શ્રેણી છે એમાં ભારતનો ક્રમ કયો છે? તો ભારતનો ક્રમ આવશે 130મો. યાદ રાખજો, 130મો. આવા પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે જે સ્વાધ્યાયમાં બેઠા નથી આપેલા હોતા, એટલે ધ્યાન રાખજો. 130મો ભારતનો ક્રમ છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 3 છે, ખાલી જગ્યા પ્રદેશના લોકો લામા અને યાક પ્રાણીઓને પાળે છે. ખાલી જગ્યા પ્રદેશના લોકો લામા અને યાક પ્રાણીઓને પાળે છે. તો કયા પ્રદેશના લોકો છે? તો ભાઈ પર્વતીય પ્રદેશના લોકો છે. ક્યાંના? પર્વતીય પ્રદેશના જે લોકો છે એ લામા અને યાક નામના જે પ્રાણીઓ છે એમને પાળે છે. જેમ આપણે ઘેટા, બકરા, ઊંટને પાળીએ છીએ, એવી રીતે પર્વતના પ્રદેશો જે છે એમાં લામા અને યાક નામના પ્રાણીઓને લોકો પાળે છે ને પોતાનું જીવન ગુજારે છે. ચલો 4માં, મનોરંજન સેવાઓથી ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે. હવે મનોરંજન સેવાઓથી આપણને શું મળે? આનંદ મળે. શું મળે? આનંદ. જવાબ આપણો આવશે આનંદ. કોઈ પણ મનોરંજન, હસવાની વાત હોય અથવા તો કોઈ ફિલ્મ જોવાની વાત હોય અથવા તો પર્યટનની વાત હોય, તો બધાથી આપણને આનંદ પ્રાપ્ત થાય છે. તો મનોરંજન સેવાઓથી ખાલી જગ્યાની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ થાય છે. ચાલો આગળ વધવું છે. વિડીયો પર નવા હોય તો મારા દરેક વાલા વિદ્યાર્થીઓને જણાવી દો કે વિડીયોને લાઈક શેર તો કરશો જ, પણ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. એટલા માટે કારણ કે તમને બોર્ડની એક્ઝામમાં આપણી આ ચેનલ છે 1000% ઉપયોગી થવાની છે, અને તમે ધોરણ 12 આર્ટ્સ માટે ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર ભણી રહ્યા છો એવો એક વિશ્વાસ રાખી અને જેટલું કહું છું એટલું કરી લેજો. તમને તમારી પરીક્ષામાં બેઠા પ્રશ્નો જોવા મળશે. હા, ચલો પ્રશ્ન નંબર આપણો 5 છે, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી કઈ નહેર છે? 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વારંવાર પરીક્ષામાં પૂછાય છે. જરા ધ્યાન રાખજો કે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે મારા વાલાઓ? તો પનામા નહેર છે. કઈ નહેર છે? પનામા. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? પનામા નહેર છે. ચાલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે? તો જવાબ આવશે ટેલિવિઝન. આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું. નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે? જવાબ આવશે ટેલિવિઝન. હાલો ત્યાંથી આગળ વધવું છે. 7માં, ગેટની સમજૂતી અમલમાં લાવનાર સંસ્થા કઈ? WHO. ગેટની સમજૂતી અમલમાં લાવનાર સંસ્થા કઈ? WHO. આવા પ્રશ્નો ક્યાંક પૂછાઈ જાય તો પછી આપણે ગોટાળે ચડી જઈએ, એટલે એવું ન થાય એટલા માટે મેક્સિમમ તમારે પેપર સોલ્યુશન કરી લેવા જોઈએ જો તમારે વિભાગ એમાં 20 માંથી 20 ગુણ લાવવા છે તો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 8 છે, કયા સ્થળે જોનબિલ મેળો ભરાય છે? તો જાગી રોડ પર. કઈ જગ્યાએ? જાગી રોડ નામનું જે સ્થળ છે તે જગ્યાએ જોનબિલનો મેળો ભરાય છે. તો આ પ્રશ્ન જે છે ને ભાઈ ઈ અંદરના એમસીક્યુ માંથી પૂછે છે, મતલબ કે સ્વાધ્યાયનો નથી. એટલે કહું છું કે સ્વાધ્યાય સિવાયના ઘણા એમસીક્યુ પૂછાય છે. પછી એવું ના થાય કે એકચ્યુઅલી આ તો અમને નહોતી ખબર. હાલો પ્રશ્ન નંબર 9,
ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયા સ્થળે છે? તો ઇન્ટરનેશનલ ટેક પાર્ક બેંગલુરુમાં છે. કઈ જગ્યાએ છે? બેંગલુરુમાં છે. ચાલો 10માં, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. ધીસ ઇઝ ધ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન ઓફ યોર એક્ઝામ. વિભાગ એ માં પૂછાય અને વિભાગ બી માં પૂછાય. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, બી માં પૂછાય છે, એટલે કહું છું ઘણીવાર MCQ બી માં પૂછાય છે. તમે ધ્યાનમાં રાખજો કે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે બેટા? રેશમ માર્ગ છે. કયો માર્ગ છે? રેશમ માર્ગ છે. ખાસ ધ્યાન રાખજો. અથવા જો બી માં પૂછાય તો આવી રીતે પૂછાય ને એમાં આવી રીતે પૂછાય છે કે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો? તો રેશમ માર્ગ આવશે. ચાલો પ્રશ્ન નંબર 11 છે. નીચેનામાંથી કયું શહેર ધાર્મિક શહેર તરીકે વિકાસ પામ્યું છે? હવે ધાર્મિક શહેર દિલ્હી નથી, આગ્રા નથી, ઝાંસી નથી, એકમાત્ર છે આપણું અંબાજી. કયું છે? અંબાજી. અંબે માનું જે મંદિર છે, હા, તો અંબાજી જવાબ આવશે. ચલો પછી 12માં, ક્રાયોલાઇટ કયા પ્રકારનું સંસાધન છે? તો ક્રાયોલાઇટ એ એકલ સંસાધન છે. કયું? એકલ સંસાધન છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 13 છે. વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા કઈ છે? મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે, પછી કહેતા નહીં કે એકચ્યુઅલી કીધું નહોતું. વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા છે ગરીબી. કારણ કે દેશમાં સૌથી વધારે શું હોય? ગરીબી. વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા શું છે? ગરીબી. ચાલો પછી પ્રશ્ન નંબર 14 છે. એમ દ્વારા કયું મૂલ્ય સૂચવવામાં આવે છે? તો એમ દ્વારા મધ્યસ્થ. કયું? મધ્યસ્થ નામનું મૂલ્ય સૂચવવામાં આવે છે. બહુલક માટે ઝેડ વપરાય છે, યાદ રાખી લેજો. મધ્યક માટે એક્સ બાર લખવામાં આવે છે. આ બધાની સંજ્ઞા પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નતું. જો એમ આપે તો જવાબ આવે મધ્યસ્થ, ઝેડ આપે તો જવાબ આવે બહુલક, જો એક્સ બાર આપે તો જવાબ આવે મધ્યક. અથવા એમ કે મધ્યકની સંજ્ઞા લખો તો એક્સ બાર, બહુલકની સંજ્ઞા લખો તો ઝેડ અને મધ્યસ્થની સંજ્ઞા લખો તો એમ. આ ત્રણમાંથી એક પ્રશ્ન પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો. સમજ્યા મારા વાલાઓ, મારા કલે જાઓ. જરા વિડીયોને લાઈક શેર કરીને તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ કરી દેજો ને. અને મારી માટે જરા દિલ પણ મૂકી દેજો હો, જો હું તમારા માટે ખરેખર મહેનત કરું છું ને તો. હાલો 15માં, નકશા તૈયાર કરતી કલકત્તામાં આવેલી સંસ્થાનું નામ શું છે? મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન. આ બે તો પૂછાય જ છે, બેમાંથી એક પ્રશ્ન તો હશે જ કે નકશા તૈયાર કરતી કલકત્તામાં આવેલી સંસ્થા કઈ? નાટમો. બે સંસ્થાઓ છે નકશા તૈયાર કરવા માટે. એક તો સર્વે ઓફ ઇન્ડિયા જે દેહરાદૂનમાં આવી, દહેરાદૂન. આ બે પ્રશ્ન બેમાંથી એક તો પૂછાય છે. મારી વાતનું જરા વિશ્વાસ કરી લેજો. એમ પૂછાય કે સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવી? તો દેહરાદૂનમાં. એમ પૂછાય કે નાટમો ક્યાં આવી? તો કલકત્તામાં. એમ પૂછાય કલકત્તામાં કઈ સંસ્થા આવી? તો નાટમો. એમ પૂછાય દેહરાદૂનમાં કઈ નકશાની સંસ્થા આવી? તો સર્વે ઓફ ઇન્ડિયા. અને આ બે પ્રશ્નો પૂછાય છે. મારા ગળાના હમસે તમે આ બે પ્રશ્નો તૈયાર કરી લેજો. બેમાંથી કોઈ પણ એક MCQ હશે અને હશે હો. હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 16 છે. ચાલો, રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો રેખા અને સ્તંભ આલેખમાં તાપમાન અને વરસાદ દર્શાવવામાં આવે છે. રેખા અને સ્તંભ આલેખમાં તાપમાન અને વરસાદ દર્શાવવામાં આવે છે. ચલો 17માં, પાઈ ડાયાગ્રામમાં આંકડાના સૌથી મોટા ખંડની શરૂઆત ઘડિયાળમાં દર્શાવેલા કયા આંકડાથી થાય છે? તો મારા વાલાઓ ઘડિયાળમાં 12નો જે આંકડો છે ને એથી આપણે આ પાઈ ડાયાગ્રામની શરૂઆત કરીએ છીએ. જવાબ આવશે 12. ચલો 18માં, GIS ના પિતા તરીકે જાણીતા કોણ છે? આ પણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. ટેક્સ્ટ બુકમાં બેઠો નથી પણ અંદર ચોપડીની અંદરથી પૂછેલો છે. તો રોઝર ટોમલિન્સન. GIS ના પિતા કોણ છે? રોઝર ટોમલિન્સન છે. ચાલો પછી 19માં, GPS પ્રણાલીમાં પૃથ્વીની ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી? આ પ્રશ્ન મારા ગળાના હમસે તૈયાર કરજો. બોર્ડની એક્ઝામ કાં તો તમારી બીજી પરીક્ષામાં આ પ્રશ્ન હશે કે GPS પ્રણાલીમાં પૃથ્વીની ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી? 24. પૃથ્વી 24 કલાક ફરે છે એવું યાદ રાખવાનું. પૃથ્વી 24 કલાક ફરે છે. ચલો પછી 20માં, પોતાના સ્થાનની છબી કમ્પ્યુટરમાં જોવા માટે વિકાસ પામેલી પ્રણાલી કઈ છે? પોતાના સ્થાનની છબી જોવા માટે GPS નો ઉપયોગ થાય છે. જવાબ આવશે GPS. રેડી? ચલો 20 MCQ પૂરા કર્યા. આગળ વધવું છે ફટાફટ. આગળ વધીએ એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ
જે આ વર્ષે બોર્ડ એક્ઝામ 2026ની અંદર જે પરીક્ષા આપવાના છે ધોરણ 12 આર્ટ્સની, તો ધોરણ 12 આર્ટ્સને લગતા કોઈ પણ વિષયની અંદર જો તમને તકલીફ છે અને તમારે દરેક વિષયને વ્યવસ્થિત ભણવા છે તો આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર આ 4 વિષય હું ભણાવું છું. એકદમ મસ્ત ડીપમાં ભણાવેલા છે. જે વિદ્યાર્થીને પાસ થવું છે, વધારે નહીં, આપણો કોર્સ ખરીદી અને 4 ચેપ્ટરની તૈયારી કરી લે તો આરામથી તમે પાસ થઈ શકો છો. અને જેને સારા માર્ક લાવવા છે, સારી ટકાવારી લાવવી છે, તમને પણ આ કોર્સ ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો જે વિદ્યાર્થી કોર્સની અંદર જોઈન થવું છે તો 999ની અંદર તમને 4 વિષય મળી જાય છે. અને 4 વિષયની સાથે સાથે તમને જો તમારે વિષય ખરીદીને નથી ભણવું, તમારે આઈએમપી પેપર્સ જોઈએ છે, તો આઈએમપી પેપર સેટ માટે તમને અહીંયા આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર 5 વિષયનું પેપર સેટ મળી જાય છે. એમાં તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ 5 વિષયનો ભેગો પેપર સેટ મળી જશે, જેની પ્રાઇસ માત્ર ને માત્ર 249 છે. અને એમાં તમને વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું સોલ્યુશન પણ સાથે મળી જવાનું છે. તમારે પેપર સેટ ખરીદવો છે તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર મને વોટ્સએપ મેસેજ કરવાનો છે અને કોલ કરવાનો છે વધારે માહિતી મેળવવા માટે. જો કોઈ વિદ્યાર્થીને આ 5 વિષય નથી અને એક વિષય ખરીદવો છે તો પણ તમે ખરીદી શકો છો. તમને દરેક પ્રકારની માહિતી આપણા વોટ્સએપમાં મળી રહેશે, એટલે તમારે મને મેસેજ કરવાનો છે કાં તો ફોન કરી અને વધારે માહિતી મેળવવાની છે. 1000% તમને આપણા આઈએમપી પેપર સેટમાંથી તમને તમારું બોર્ડનું પેપર બેઠે બેઠું મળી જવાનું છે. ચાલો આગળ વધીએ આપણે વિભાગ બી ની અંદર. વિભાગ બી તમારો 10 ગુણમાં પૂછાય છે, 10 પ્રશ્નો પૂછાય છે, દરેકનો 1 ગુણ તમને મળે છે. પ્રશ્ન નંબર 21 છે, જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા જણાવો. મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી, જેની કોઈ વાત ના થાય. વિભાગ એ માં પૂછાય છે અને વિભાગ બી માં પૂછાય છે કે જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા જણાવો. તો માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. જીન બ્રુન્સે એક વ્યાખ્યા આપી છે માનવ ભૂગોળની. કઈ વ્યાખ્યા છે? તો કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. ચલો પ્રશ્ન નંબર 22 છે, ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? આ બીજા ચેપ્ટરમાંથી તો એકાદો પ્રશ્ન આવો પૂછાય છે, કાં તો લિંગ પ્રમાણનો, જાતિ પ્રમાણનો પૂછાય, સાક્ષરતાનો પૂછાય. આવો પ્રશ્ન 22મા નંબરમાં પૂછાય છે, જરા ધ્યાન રાખજો. તો ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હરિયાણા છે. કયું રાજ્ય છે? હરિયાણા. ચાલો પછી ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 23 છે, દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો આપણો જવાબ આવશે પાલિયાન. આ પ્રશ્ન તમને વિભાગ એ માં પણ પૂછાય છે અને વિભાગ બી માં પણ પૂછાય છે, તો આવા પ્રશ્નોને ખાસ ધ્યાનમાં લેશો. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો જવાબ આવશે પાલિયાન, પાલિયાન, પાલિયાન. ઓકે, ચાલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર 24, પરિવહનની વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. બોર્ડની એક્ઝામ કાં તો તમારી બીજી પરીક્ષામાં વ્યાખ્યા તમને 1000% જોવા મળશે એવી વ્યાખ્યા છે, એટલે તૈયાર કરી લેજો. માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ તો કે હા, તો એને પરિવહન કહેવાય. પણ આપણે એકલા નથી જતા, ચીજ વસ્તુઓ લઈને જઈએ છીએ, તો માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર એટલે પરિવહન. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 25 ઉપર. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? જવાબ આવશે સામ પિત્રોડા. આ વિભાગ એમાં પણ પૂછાય છે અને બી માં પણ પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે એ બી વાળા પ્રશ્નો તો ખાસ તૈયાર કરી લેવાના, બે રીતે તમને કામમાં લાગશે. કે ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? જવાબ આવશે સામ પિત્રોડાનો ફાળો છે. ચાલો પ્રશ્ન નંબર 26, સાયકના સભ્ય દેશના નામ જણાવો. હવે સાયકના સભ્ય દેશના નામ કયા કયા દેશો છે જે સાયકના સભ્યમાં જોઈન થયેલા છે? તો એ દેશોના નામ લખવાના છે. ભારતની આજુબાજુના બધા દેશો આવે છે. એક તો ભારત પોતે આવશે, ભારત, પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને માલદીવ વગેરે દેશો છે એ સાયકના સભ્ય છે. હવે એક ઊંધો પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી સાયકનું સભ્ય કોણ નથી? તો જવાબ આવે ચીન. આ પ્રશ્ન ખૂબ જ પૂછાય છે કે સાયકનું સભ્ય નથી. જો એમ કે સાયકનું સભ્ય નથી તો જવાબ આવે ચીન. કે સાયકનું સભ્ય નીચેનામાંથી કોણ નથી? MCQ માં પૂછાય તો લખવાનું ચીન.
પણ એમ કે સાર્કના સભ્ય દેશો કયા કયા છે, તો અહીંયા આપેલા બધા લખવાનું: ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, માલદીવ. આ બધા દેશો છે એ સાર્કના સભ્ય છે. પછી એક પ્રશ્ન પૂછાય છે કે સાર્કનું વડું મથક કઈ જગ્યાએ આવ્યું છે, તો કાઠમંડુ. કાઠમંડુ. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, એમસીક્યુમાં પૂછાય અથવા વિભાગ બીમાં પણ પૂછાય છે કે સાર્કનું વડું મથક કઈ જગ્યાએ આવ્યું, કાઠમંડુમાં. રેડી? તો આટલા પ્રશ્નો આ સાર્કને લગતા તમારે યાદ રાખવાના છે. આ 3માંથી એક પ્રશ્ન તો પૂછાય અને પૂછાય જ છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું હો. હાલો પછી ભારતના મહાનગરોના ઉદાહરણો આપો. ભારતની અંદર આવેલા મહાનગરો તો દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ. દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ અને અમદાવાદ. આ બધા જે શહેરો છે એને આપણે મહાનગરો કહીએ છીએ. ચાલો પછી 28માં ધી સર્વે ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય ક્યાં આવ્યું? જો મેં કીધું હતું હમણાં વિભાગીયમાં પ્રશ્ન આવ્યો હતો કે કલકત્તા, નાટમાં ક્યાં આવી? કલકત્તામાં. તો ધી સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવી? દેહરાદૂનમાં આવી. અને આ બે નકશા વાળી તો સંસ્થા પૂછાય મારા ગળાના હમ પૂછાય છે. તમે તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. તો ધી સર્વે ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય ક્યાં આવ્યું? દેહરાદૂનમાં. અને નાટમો ક્યાં આવી? નાટમો કલકત્તામાં આવી. કોલકત્તા. આ બે તો પૂછાય છે, તમે માઇન્ડમાં ફિટ કરી લો. બીજી પરીક્ષા કા બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન હશે. નાટમો ક્યાં આવી? કલકત્તામાં આવી. ધી સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવી? દેહરાદૂનમાં આવેલી છે. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 29. કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી દર્શાવે છે? તો પ્રવાહ આલેખ જે છે એ દિશા અંગેની માહિતી દર્શાવે છે. પ્રવાહ આલેખ દિશા અંગેની માહિતી દર્શાવે છે. ચાલો પછી પ્રશ્ન નંબર 30. નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો સ્કેનરનો. એટલે સ્કેનર એટલે પેલું ગૂગલ પે, ફોન પે કરીએ એ સ્કેનર નહીં હો. આ સાધનની વાત થાય છે, સ્કેનર. નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે શાનો ઉપયોગ થાય છે? સ્કેનરનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ પણ વારંવાર પૂછાય છે. વારંવાર એટલે કરી લેજો તૈયાર. રેડી? ચાલો વિભાગ બી ના મસ્ત પ્રશ્નો તમને સોલ્યુશન આપી દીધું છે. વિભાગ સી ના પ્રશ્નો તમને અહીંયા આપેલા છે, સ્ક્રીનશોટ લઈ શકો છો. મસ્ત અને પ્રશ્નો તૈયાર કરી લેજો. ભૂગોળમાં તો મજો પડી જાય એવું ભૂગોળનું પેપર હોય છે. બસ વ્યવસ્થિત જો તૈયારી કરો ને તો ભૂગોળમાં તમે 100માંથી 100 માર્ક લાવી શકો છો, પણ એવી તૈયારી કરવી જોઈએ. ચાલો અહીંયા તમારો વિભાગ ઈ આપેલો છે, તમે જોઈ શકો છો. મસ્ત એવા પ્રશ્નો આપેલા છે. વ્યવસ્થિત તૈયાર કરો તો વિભાગ ઈ માં તમારે પૂરેપૂરા માર્ક આવી શકે છે. ચલો અહીંયા આપણું પેપર પૂરું થાય છે. વિડીયોને અહીંયા પૂરું કરું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહેજો આર્યન ક્લાસીસ અને સકલબાઈજ કરી લેજો અને વિડીયોને લાઈક શેર પણ કરી લેજો.